નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં આપણે ધોરણ 12 શેરમૂડીના હિસાબો ભાગ 2માં આપણે શેરમૂડીનું વર્ગીકરણ શીખ્યા. એમાં સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી, નહીં મંગાવેલી મૂડી અને અનામત મૂડીનો અભ્યાસ કર્યો. હવે બહાર પાડેલી મૂડી જે આપણે ભણ્યા એમાં શેરનો જે સત્તાવાર થાપણમાંથી જેટલી મૂડી બહાર પાડવાની હોય એના માટે શેરનું જાહેર ભરણું બહાર પાડવામાં આવે છે. એટલે કે જેટલા શેર બહાર પાડવાના હોય એટલા શેરનું જાહેર ભરણું વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. એને શેરનું જાહેર ભરણું કહેવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં શેર અરજીથી શેર મંજૂરી સુધીની તમામ વિગતો આપવામાં આવેલી છે. ઇક્વિટી શેરની શેર દીઠ ઓછામાં ઓછી કિંમત 1 હોવી જોઈએ. ધારો કે કંપનીની સત્તાવાર મૂડી 50 લાખ હોય અને એમાંથી 10 લાખ શેર મૂડી બહાર પાડવી હોય તો વિજ્ઞાપન પત્રમાં 10 લાખ શેરની શેર મૂડી જાહેર ભરણામાં દર્શાવવામાં આવે છે. હવે તમે જેટલા શેર બહાર પાડો છો તેટલા જ શેરની અરજી આવે એવું જરૂરી નથી હોતું. શેરનું વધુ ભરણું હોઈ શકે, શેરનું ઓછું ભરણું હોઈ શકે. શેરનું વધુ ભરણું એટલે કંપની જેટલા શેર માટે શેર અરજી મંગાવે તેથી વધારે શેરની સંખ્યા મળે તેને અરજી મળે તેને શેરનું વધુ ભરણું કહે છે. ધારો કે કંપની 7 લાખ શેરની અરજી મૂકે છે અને બહાર પાડે છે અને તેમાંથી 10 લાખ શેરનું અરજી મળે તો તેને શેરનું વધુ ભરણું કહે છે. શેરનું ઓછું ભરણું કંપની જેટલા શેર માટે અરજી મંગાવે તેથી ઓછા શેર માટેની અરજી મળે તો તેને શેરનું ઓછું ભરણું કહે છે. ધારો કે કંપની 7 લાખ શેર બહાર પાડે અને 5 લાખ શેર માટેની અરજી મળે તો કંપનીને શેરનું ઓછું ભરણું મળ્યું કહેવાય. જાહેર જનતા વધારે અરજી કરે તો વધુ ભરણું, જાહેર જનતા ઓછી અરજી કરે તો શેરનું ઓછું ભરણું કહેવાય છે. પરંતુ કંપનીએ બહાર પાડેલી શેરની રકમની ઓછામાં ઓછી 90% જેટલી શેરની અરજી મળવી જોઈએ. ન મળે તો ભરણું રદ-બાતલ ગણાય છે. આ તમારે એક વાક્ય કે વિકલ્પમાં પૂછાઈ શકે. માટે આ પણ તૈયાર કરવું અને ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે સરખી અરજી આવે નહીં કાં તો વધારે ભરણું આવે તો પ્રમાણસર શેરની ફાળવણી કરવી પડે છે અને ઓછું ભરણું આવે તો બધા શેર કંપની શેર હોલ્ડરના મંજૂર કરી દે છે. આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ હવે કે શેરમૂડીના વ્યવહારો અંગે હિસાબી નોંધો. તો શેર બહાર પાડવામાં આવે છે તે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે છે, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે કે શેર વટાવથી બહાર પાડવામાં આવે છે. શેર મૂળ કિંમતે બહાર પાડવા એટલે શું કે દાર્શનિક કિંમત જેટલી જ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો એને મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા કહેવાય. દાખલા તરીકે ₹10નો શેર છે અને 10 લેખે જ વિજ્ઞાપન પત્રમાં બહાર પાડવામાં આવે તો એને મૂળ કિંમતે બહાર પાડેલા શેર કહેવાય. શેર પ્રીમિયમથી બહાર પાડવા દાર્શનિક કિંમત કરતાં વધારે રકમથી શેર બહાર પાડવામાં આવે તો તેને પ્રીમિયમથી શેર બહાર પાડેલા કહેવાય. દાર્શનિક કિંમત એટલે મેં તમને કીધું મૂળ કિંમત ₹10, પણ જો ₹12 બહાર પાડવામાં આવે શેર તો ₹10 એની દાર્શનિક કિંમત, એમાં ફેરફાર થતો નથી. પણ જે 2 વધારાના રૂપિયા છે એ શેર પ્રીમિયમ છે. એટલે 10 દાર્શનિક કિંમત વત્તા 2 પ્રીમિયમ એટલે બીજામાં વિકલ્પમાં કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડેલા કહેવાય. પ્રતિષ્ઠિત કંપનીઓ શેર પ્રીમિયમથી બહાર પાડતી હોય છે. શેર વટાવથી બહાર પાડવા દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમથી શેર બહાર પાડવામાં આવે ત્યારે તેને શેર વટાવથી બહાર પાડેલા કહેવાય. અહીંયા દાર્શનિક કિંમત 10 છે અને શેર ₹8 બહાર પાડવામાં આવે તો ₹2 એ વટાવ ગણાય છે. આવી રીતે શેર મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડવાના હોય છે. આ 3ના દાખલાઓ આપણે ગણવા જરૂરી છે. 3ના દાખલાઓ આપણે ગણીશું. અસ્તુ.